નમસ્કાર મિત્રો, હું સંદીપ પ્રજાપતિ. તો હમણાં થોડાક દિવસ પહેલાં ઇલેશ સરે આપણા ગ્રુપની અંદર એક મેસેજ મૂકેલો અને મેસેજની અંદર આપણને શાળા ઓનબોર્ડિંગ અને ટીમનું રજિસ્ટ્રેશન કરવા માટેનો એક મેસેજ હતો અને એક એનો વેબિનાર પણ હતો. બરાબર છે. તો એવી 19મી સપ્ટેમ્બરે હતો, સાંજના ટાઈમે 4થી 5:30 સુધી. અને એ વેબિનાર એટેન્ડ કરવા માટેની લિંક પણ આપણને મોકલી આપેલી. તો ખરેખર છે શું, એને એક થીમ હતું, શીર્ષક હતું કે વેબિનાર ચાલો ડીપ ડાઈવ મેડ ઇન 3D સીડ ધ ફ્યુચર એન્ટરપ્રિન્યોર્સ પ્રોગ્રામ સિઝન 2024. બરાબર છે. તો આની અંદર આપણે બાળકોને રજિસ્ટ્રેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ ફોર્મ ખોલીને આજે આપણે જોઈશું. તો એમાં તમે 6 બાળકોને આપણે લેવાના છે અને 2 શિક્ષકો છે. એમાં એક શિક્ષક જેને ઇન્ટરેસ્ટ હોય અને બીજા એક સહયોગી શિક્ષક. એમ 6 બાળકો અને 2 શિક્ષકોની બધી ડિટેલ્સ અંદર ભરવાની હોય છે. અને આખા કાર્યક્રમ દરમિયાન એ 6 બાળકો અને 2 શિક્ષકોની જે ડિટેલ્સ આપણે આપીએ છીએ એમાં મેલ એડ્રેસ ખાસ કન્ટિન્યુ હોવા જોઈએ, જેના આધારે આપણે તમામ માહિતી એ મેલ એડ્રેસ દ્વારા આપણે મેળવી શકીશું. બરાબર છે. અને એના દ્વારા આપણે બધા જ વિદ્યાર્થીઓ કે જે પાર્ટિસિપેટ થયા છે તે અને 2 શિક્ષકો એમને ઓનબોર્ડિંગ કરવા માટે શું કરવું એ બધું જ ડિટેલ્સ આપણને મેલ થ્રુ આપણને મળશે. હવે આની અંદર વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના છે. તો એમાં કેવી રીતે ભરાય, શું કરવું એ આપણે ફોર્મની લિંક ઉપર ક્લિક કરીને જોઈશું. તો ચલો જોઈએ. અહીંયા ફોર્મની લિંક છે જે તમને ગ્રુપમાં ફરીથી પણ શેર કરવામાં આવશે. હું તમને બતાવી દઉં છું. આ જે છે એ ફોર્મની લિંક છે. બરાબર છે. હવે એ લિંક ઉપર આપણે ક્લિક કરીશું. તો લિંક ઉપર ક્લિક કરતાં જ આખું એક ફોર્મ ખુલી જાય છે. મેડ ઇન 3D કેપ જેમિની જે સંસ્થા છે એના થ્રુ આખો આ કાર્યક્રમ ચાલે છે. નીતિ આયોગ છે, ઇન્ડિયા ગવર્મેન્ટ થ્રુ ચાલે છે. એમાં અટલ ઇનોવેશન મિશન પણ છે આમાં. તો આની અંદર શું છે, તો મેડ ઇન 3Dમાં સીડ ધ ફ્યુચર એન્ટરપ્રિન્યોર્સ પ્રોગ્રામ સિઝન 2024-25 છે. તો આની અંદર આપણે પાર્ટિસિપેટ કરવું હોય તો શું કરવાનું? તો આમાં તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે 6 બાળકોને પાર્ટિસિપેટ કરાવવાના છે. કયા 6 બાળકો? તો ધોરણ 8થી ધોરણ 11 સુધીના બાળકો. તો હવે આપણને મનમાં પ્રશ્ન થશે કે આપણી તો પ્રાઇમરી લેવલની સ્કૂલ છે, તો આપણે 8મા ધોરણના 6 બાળકોને આમાં પાર્ટિસિપેટ કરાવી શકીએ છીએ. બરાબર છે. એની અંદર એક સ્ટુડન્ટ આ જે છે 8થી 11 ધોરણના, માની લો કે કોઈની સ્કૂલ 12 ધોરણ સુધીની હોય તો ફરજિયાત એક બાળક 11મા ધોરણમાંથી રાખવાનું છે. એક બાળક અંદર એ પણ ઉલ્લેખ છે, તમે જોઈ શકો છો અહીંયા એ પણ ઉલ્લેખ કરેલો છે. બરાબર. ત્યારબાદ 8મા ધોરણમાંથી ઓછામાં ઓછું એક બાળક પણ તમે રાખી શકો છો. એટલે કે માની લો કે 12 ધોરણની સ્કૂલ હોય તો તમારે ફરજિયાત 11મા ધોરણમાંથી એક બાળક લેવાનું છે. 11મા ધોરણમાંથી એકથી વધુ નહીં, કારણ કે મેક્સિમમ 1 સ્ટુડન્ટ કીધું છે 11મા ધોરણમાં. અને 8મા ધોરણની અંદરથી ઓછામાં ઓછું એક બાળક તો રાખવાનું જ છે, એવો ઉલ્લેખ છે આના ઇન્સ્ટ્રક્શનની અંદર. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો આ જે બધી સ્કૂલો છે એની અંદર આની લાસ્ટ ડેટ, આજે ફોર્મ ફિલઅપ કરવાની લાસ્ટ ડેટ છે 4 તારીખ છે, આ 4 ઓક્ટોબર. એટલે આપણે 3 તારીખ સુધીમાં તો ફોર્મ ભરી જ દેવું જોઈએ જેને ઇન્ટરેસ્ટ હોય એ. બરાબર છે. ત્યારબાદ આજે 6 વિદ્યાર્થીઓ છે તો એ 6 વિદ્યાર્થીઓનું નામ, એમની ઉંમર, એમની મેલ આઈડી, એમની ટી શર્ટની સાઇઝ, એ બધું જ ટૂંકમાં અંદર જે ફોર્મમાં જે ફિલઅપ કરવાની જે બધી વિગતો આવે છે ને એ અગાઉથી આપણે તૈયાર રાખવી પડશે, જેથી કરીને ફોર્મ ફિલઅપ કરવામાં આપણને તકલીફ ના પડે. તો દરેક વિદ્યાર્થીનું નામ છે, એમની ઉંમર છે, મેલ આઈડી છે, દરેક વિદ્યાર્થીનું મેલ આઈડી આપણે ક્રિએટ કરવાનું છે. એમની ટી શર્ટની સાઇઝ છે, આ બધું આપણે રેડી રાખીશું ફોર્મ જે ફિલઅપ કરીએ પહેલાં, જેથી કરીને ફોર્મ ભરવામાં આપણને કોઈ તકલીફ ના પડે. આ ઉપરાંત એની અંદર તમે અહીંયા જોઈ શકો છો 4 વસ્તુ છે. પહેલું છે સ્કૂલ ડિક્લેરેશન ફોર્મ ઇન્ક્લુડ ઇન ધ બેંક એકાઉન્ટ પ્રૂફ. સ્કૂલનું ડિક્લેરેશન ફોર્મ છે જેમાં આપણે પાસબુક બી રાખીશું. બરાબર છે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં છે પેરેન્ટ્સ કન્સેન્ટ લેટર, મંજૂરી આપતો લેટર છે માતા પિતાનો. ત્યારબાદ ત્રીજા નંબરમાં છે
પેરેન્ટ્સ કન્સેન્ટ લેટર ફોર કોમ્યુનિકેશન, સંચાર કરવા માટે કોમ્યુનિકેશન કરવા માટેનું પણ કન્સેન્ટ લેટર છે, માતા પિતા પાસેથી સિગ્નેચર કરીને લેવાનો. અને ચોથા નંબરમાં છે સ્ટુડન્ટ્સ સ્પોન્સરશિપ પેરેન્ટલ ઓથોરાઇઝેશન ફોર્મ. તો આ જે 4 ફોર્મ છે એ 4 ફોર્મ આપણે ફોર્મની અંદર આપેલા જ છે. એ પણ આપણે ગ્રુપમાં મૂકી દઈશું, જેની PDF ફાઇલ એની આપણે પ્રિન્ટ કાઢીને આ જે 4 ડોક્યુમેન્ટ છે એ આપણે અપલોડ કરવાના અંદર આવે છે. તો આટલી વસ્તુ આપણે અગાઉથી તૈયાર રાખીશું, ત્યારબાદ આપણે ફોર્મ ફિલઅપ કરીશું. તો હવે ફોર્મમાં કુલ 7 સેક્શન છે. તો જ્યારે આપણે આ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો 7 સેક્શન આપણને બતાવશે. તો હું નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું, આપ જોજો. તો પહેલી જે ડિટેલ છે સ્કૂલ ડિટેલ્સ છે, એટલે કે એમાં બધી સ્કૂલની ડિટેલ્સ આવશે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં જે સ્કૂલ સ્ટાફ પ્રોફાઇલ છે, સ્ટાફ પ્રોફાઇલ એમાં આવશે. એમાં એક પોતે શિક્ષક અને એના જે સહયોગી શિક્ષક છે એની ડિટેલ અંદર આવશે. ત્યારબાદ ત્રીજા નંબરમાં જે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિટેલ, આપણે સ્કૂલમાં લેબ છે કે નહીં એ બધી માહિતી અંદર આવશે. ત્યારબાદ સ્ટુડન્ટ ટીમ ડિટેલ્સ, વિદ્યાર્થીઓની બધી વિગત અંદર ભરવાની આવશે. જે 6 વિદ્યાર્થીઓ છે એમની વિગત ભરવાની આવશે. મેલ આઈડી છે, ઉંમર છે, જન્મ તારીખ છે, એ બધું. ત્યારબાદ છે મેન્ડેટરી ડોક્યુમેન્ટ ફોર સ્કૂલ. અલગ અલગ એક ડોક્યુમેન્ટ છે, જેમ કે લેબ છે તો એના કોઈ ફોટોગ્રાફ્સ કે આ તે કંઈક અપલોડ કરવાના આવશે. પછી છેલ્લે છે મેન્ડેટરી કન્સેન્ટ ફોર્મ્સ ફોર સ્ટુડન્ટ્સ. જે આપણે બાળકો માટેના જે 4 કન્સેન્ટ ફોર્મ્સ જે જોયા 3 કે 4 એ અપલોડ કરવાના એની અંદર આવશે. તો હવે આપણે વિગતવાર માહિતી જોઈએ. તો પહેલા નંબરમાં જે સ્કૂલ ડિટેલ્સ, તો આપણે એના ઉપર ક્લિક કરીશું. તો એની અંદર સૌથી પહેલાં અહીંયા સ્કૂલનું નામ લખવાનું છે. ત્યારબાદ ATL UID, અટલ UID, એટલે કે ATL એ શું છે? તો આખી એક લેબ છે. તો એનો એક અલગથી વિડીયો હું તમને ગ્રુપમાં શેર કરી આપીશ. જો આપણી શાળામાં ATL UID ના હોય તો NA એટલે કે નોટ અવેલેબલ કરીને આપણે એ ખાનું ફિલઅપ કરીશું. ત્યારબાદ છે શાળાનું એડ્રેસ છે, એ કયા ફળિયાની નજીક છે, ટૂંકમાં ફૂલ એડ્રેસ, સ્કૂલનું ફૂલ એડ્રેસ આપણે અહીંયા ફિલઅપ કરવાનું છે, બરાબર છે. અને છેલ્લે સિટી લખવાનું છે કે કયા સિટીમાં આપણી શાળા આવેલી છે. અને એ સિટીની સાથે આપણે એનો જે પિનકોડ નંબર જે આવે છે એ પિનકોડ નંબર બી આપણે અંદર એડ કરી દઈશું. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન એ છે કે ઇઝ યોર સ્કૂલ કોએડ સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ યા બોયઝ સ્કૂલ? જો મિશ્ર શાળા હોય તો કોએડ સ્કૂલ, ઓનલી ગર્લ્સ સ્કૂલ હોય તો એમાં ટીક કરીશું, અને બોયઝ સ્કૂલ હોય તો બોયઝ સ્કૂલમાં ટીક કરીશું. ત્યારબાદ છે ડઝ યોર સ્કૂલ હેવ રેગ્યુલર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ફોર એટલીસ્ટ 4 અવર્સ? શું આપણી શાળાની અંદર ઓછામાં ઓછા 4 કલાક સુધી ચાલી શકે એટલી ઇન્ટરનેટની સુવિધા છે? તો એમાં આપણે યસ કે નો કરી દઈશું. ત્યારબાદ ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજ બિંગ ટોટ ઇન યોર સ્કૂલ? શું તમારી શાળામાં અંગ્રેજી ભાષા શીખવવામાં આવે છે? એમાં પણ આપણે યસ કરી દઈશું. ત્યારબાદ પછીનો પ્રશ્ન એ છે કે પ્લીઝ મેન્શન ધ પ્રાઇમરી લેંગ્વેજ યુઝડ ઇન યોર સ્કૂલ. આપણી શાળાની અંદર પ્રાથમિક ભાષા કઈ આપણે વાપરીએ છીએ તે, જો આપણે ગુજરાતી વાપરતા હોય તો આપણે લખીશું ગુજરાતી. ત્યારબાદ આગળ છે મેજોરિટી ઓફ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ ધ પ્રોગ્રામ રિલેટેડ ટુ વેરિયસ ટેકનોલોજીસ વિલ બી ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ. એટલે એવું કહેવા માગે છે કે આની જે સૂચનાઓ છે, જે કંઈ પણ આપણને મેલ આવશે ઉપર લેવલેથી, જે કંઈ પણ સૂચનાઓ આવશે અલગ અલગ ટેકનોલોજી બાબતે, એ બધી સૂચનાઓ અંગ્રેજીમાં આપવામાં આવશે, બરાબર છે. એટલા માટે આપણને એ કહેવામાં આવે છે કે પ્લીઝ કન્ફર્મ ઇફ ધ ટીચર ઓફ ધ પ્રોગ્રામ નોઝ ઇંગ્લિશ. એટલે કે જે 2 ટીચર આપણે આમાં નામ એડ કરવાના છીએ આ પ્રોગ્રામ માટે, જે 2 ટીચરના નામ એ ઇંગ્લિશ ભાષા જાણતા હોવા જોઈએ. એ આપણે યસ કે નોમાં કન્ફર્મ કરવાનું છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે પ્લીઝ મેન્શન નેમ્સ ઓફ એન્જિનિયરિંગ કોલેજીસ એન્ડ ITI કોલેજીસ નિયર બાય યોર સ્કૂલ. આપણી શાળાની નજીકમાં નજીક એન્જિનિયરિંગ કોલેજ અને ITI કોલેજ કઈ છે એના નામ આપણે અંદર મેન્શન કરવાના છે, બરાબર છે. ત્યારબાદ છે વુડ યુ લાઇક ટુ નોમિનેટ ઓલ ગર્લ્સ ટીમ? એટલે એ એવું કહેવા માગે છે, આ ખાસ અગત્યનો પ્રશ્ન છે કે શું તમને આમાં જે નામ વિદ્યાર્થીઓના નામ તમે નોમિનેટ કરો છો, જે લખો છો 6 વિદ્યાર્થીઓના નામ, તો આખી છોકરીઓની 6 છોકરીઓ હોય તમને ગમશે? બરાબર છે. એમાં આપણે યસ કે નો ટીક કરીશું. તો આ જે હતો એ આપણો આખો પહેલો સેક્શન હતો કે જેમાં બધી સ્કૂલની ડિટેલ્સ આવી હતી, બરાબર છે. ત્યારબાદ સેકન્ડ સેક્શન છે સ્કૂલ સ્ટાફ પ્રોફાઇલ. એમાં પ્રિન્સિપલની ડિટેલ આવશે, પ્રિન્સિપલનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. ત્યારબાદ પ્રિન્સિપલ મેલ આઈડી, એ તો આપણે બધું જાણીએ જ છીએ. પ્રિન્સિપલ કોન્ટેક નંબર. આ જે 3 વિગત છે નામ, મેલ અને કોન્ટેક, એ પ્રિન્સિપાલની વિગત આપણે નાખીશું.
ત્યારબાદ છે લીડ ટીચર્સ પ્રોફાઇલ, એટલે કે એવા શિક્ષક કે જે આ જે પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ઉત્સાહી છે અને પ્રોગ્રામને આગળ લીડ કરવા માગે છે એ ટીચર. દાખલા તરીકે હું મારા બાળકોને આગળ લઈ જવા માગું છું આ પ્રોગ્રામ સાથે, તો આની અંદર લીડ ટીચર તરીકે હું મારું નામ લખીશ, સંદીપ કુમાર નટવરભાઈ પ્રજાપતિ. ત્યારબાદ અહીંયા મેલ આઈડી લખીશું મારું, ત્યારબાદ મારો કોન્ટેક નંબર છે, ટી શર્ટ સાઇઝ છે, બરાબર છે. ત્યારબાદ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન યર, આપણા એક્સપિરિયન્સ કેટલો છે એ આપણે લખીશું, બરાબર છે. તો આ જે વાત થઈ એ લીડ ટીચરની વાત થઈ. પછી છેલ્લા 2 વર્ષમાં મારો મેઇન સબ્જેક્ટ કયો છે એ લખવાનું છે. ત્યારબાદ સ્પેસિફાઈ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી પ્રોજેક્ટ્સ લીડ બાય મારા દ્વારા કયા કયા પ્રોજેક્ટ ઇનોવેશન ટેકનોલોજીની અંદર કયા કયા લીડ કરવામાં આવી રહ્યા છે એ મેન્શન કરવાના છે, અંદર નોટ ડાઉન કરવાના છે, લખવાના છે. પછી અંદર આગળનો પ્રશ્ન એ છે કે હાઉ ડુ યુ થિંક ઇઝ પ્રોગ્રામ વિલ બેનિફિટ યોર સ્ટુડન્ટ્સ. તમને એવું કેવી રીતે લાગે છે કે આ જે પ્રોગ્રામ છે એ બાળકો માટે ફાયદાકારક છે, બાળકો માટે લાભદાયી છે? તો એના વિશે થોડીક વિગત લખવાની છે આપણે એના જવાબ પેટે, બરાબર છે. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન, વાય ડુ યુ વિશ ટુ લીડ ધીસ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ. તમે તમારી શાળા માટે આ પ્રોગ્રામને શા માટે લીડ કરવા માગો છો, લીડ કરવા ઈચ્છો છો? આ પ્રોગ્રામ તમારી શાળા માટે કેમ તમે લીડ કરવા માગો છો, એના માટેનું કારણ તમારે અંદર જણાવવાનું છે. તો આ જે વિગત છે લીડ ટીચર તરીકે આપણે જણાવવાની છે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં આવે છે સપોર્ટિંગ ટીચર. એની અંદર આપણે આપણા શાળાના બીજા કોઈ એક શિક્ષકનું વિગત અંદર નાખવાની છે. એમાં બીજા આપણા સહયોગી જે ટીચર છે સપોર્ટિંગ ટીચર, એમનું નામ, વિગત, જેમ લીડ ટીચરની બધી વિગત નાખી છે ને એવી રીતના તે સપોર્ટિંગ ટીચરની બધી વિગત નાખવાની થશે. તમે આમાં જોઈ શકો છો, બરાબર છે. ટોટલી બધી જ વિગતો એમના સપોર્ટિંગ ટીચરની આપણે નાખવાની થશે. એમની ઇનોવેશનની વિગત છે, પ્રોજેક્ટની વિગત છે, પછી એ કેવી રીતે બાળકોને ફાયદાકારક છે, એ સપોર્ટિંગ ટીચરના મતે શું છે એ અંદર લખવાનું છે. અને એ સપોર્ટિંગ ટીચરના કહેવા પ્રમાણે આપણી શાળા માટે આપણે આ પ્રોગ્રામને કેવી રીતે લીડ કરાવીશું એ આપણે અંદર આન્સર લખવાના છે, બરાબર છે. તો આ જે હતો એ સેક્શન નંબર 2 હતો. ઓકે, સ્કૂલ સ્ટાફ પ્રોફાઇલ. ત્રીજા નંબરમાં છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિટેલ્સ. એના ઉપર આપણે ક્લિક કરીશું તો એની અંદર આપણે સ્કૂલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિટેલ આપવાની છે. તો એમાં છે ડઝ યોર સ્કૂલ હેવ અટલ ટિંકરિંગ લેબ, અટલ લેબ, એટીએલ લેબ? આપણી શાળામાં નહીં હોય એટલે આપણે એમાં નો બતાવીશું આમાં, બરાબર છે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં છે ડઝ યોર સ્કૂલ હેવ ઇનોવેશન લેબ? તમારી શાળામાં ઇનોવેશન લેબ છે? હોય તો યસ, ના હોય તો નો. ત્યારબાદ છે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ લેબ? જો હોય તો સાઇઝ લખીશું ને ના હોય, જો હોય તો ચોરસ ફૂટમાં આપણે સાઇઝ લખવાની છે, ને જો ના હોય તો આપણે NA નોટ અવેલેબલ કરીને લખી દઈશું. ત્યારબાદ છે ડુ યુ હેવ અ 3D પ્રિન્ટર? એ પણ આપણી શાળામાં નહીં હોય. હવે 3D પ્રિન્ટર એ શું છે તો એ પણ હું અત્યારે ડિટેલમાં નહીં સમજાવું, પણ એનો એક વિડીયો છે એ હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ. એ આપણી શાળામાં છે જ નહીં. ઇઝ 3D પ્રિન્ટર ઓપરેશનલ એન્ડ ઇન વર્કિંગ કન્ડિશન? એમાં પણ આપણે નો લખીશું, છે જ નહીં એટલે આપણે નોટ લખીશું. ત્યારબાદ છે મેક્સિમમ સાઇઝ ઓફ ધ પાર્ટ્સ ધેટ કેન બી 3D પ્રિન્ટેડ ઓન ઇટ. એટલે જે 3D પ્રિન્ટર છે એની અંદર કેટલી સાઇઝ સુધીની પ્રિન્ટ થઈ શકે છે? આપણે જે 3D પ્રિન્ટ બનાવીએ ને, દાખલા તરીકે કોઈ ગાડી છે એનો આપણે 3D પ્રિન્ટ કરી તો આખી ગાડી અંદર પ્રિન્ટ થઈ જશે, આખી ગાડી 3D ગાડી આખી પ્રિન્ટ થઈ જશે. તો કેટલી મોટી થઈ શકે પ્રિન્ટ, એ અંદર સાઇઝ લખવાની છે. ત્યારબાદ લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ ઇન અટલ ઇનોવેશન લેબ. આપણા અટલ લેબ છે જ નહીં એટલે અંદર કંઈ નહીં આવે, નોટ અવેલેબલ કરી દઈશું, બરાબર છે. પણ જો કદાચ હોય તો એમાં કયા કયા ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે એ આપણે અંદર એડ કરીશું. અટલ લેબ શું છે એનો આખો વિડીયો તમે જોશો એટલે વધુ ખ્યાલ આવશે. ત્યારબાદ છે નંબર ઓફ કોમ્પ્યુટર્સ યુ પ્લાન ટુ યુઝ ફોર ધીસ પ્રોગ્રામ. તમે જે પ્રોગ્રામ આમાં ભાગ લેવા માગો છો એના માટે તમે કેટલા કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરશો, આયોજન કેટલા કોમ્પ્યુટર્સનું છે એ કોમ્પ્યુટરની સંખ્યા લખવાની. હવે તમે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરશો એની રેમની સાઇઝ શું છે એ રેમની સાઇઝ લખવાની છે. પછી ગ્રાફિક્સ કાર્ડ ઇન્ફોર્મેશન લખવાની છે કે ગ્રાફિક કાર્ડ્સ, એમાં બી આપણે નોટ અવેલેબલ જ આવશે, બરાબર છે. પછી ડુ યુ યુઝ એની 3D ડિઝાઇન સોફ્ટવેર ઇન યોર સ્કૂલ?
તમે તમારી શાળામાં કોઈ 3D ડિઝાઇન સોફ્ટવેરનો ઉપયોગ કરેલો છે? તો એનો યસ કે નોમાં આપણે જવાબ આપવાનો છે. બરાબર છે. પછી વોટ ઇઝ ધ ઇન્ટરનેટ બેન્ડવિથ અવેલેબલ? ઇન્ટરનેટની બેન્ડવિથ શું છે? ઇન્ટરનેટ કેવું પકડાય છે એ લખવાનું છે. પછી ડઝ યોર સ્કૂલ હેવ એની ફેબ્રિકેશન ફેસિલિટી? આપણી સ્કૂલની અંદર કોઈ ફેબ્રિકેશનની ફેસિલિટી આપણી સ્કૂલમાં તો ના જ હોય, બરાબર, એટલે આપણે એમાં નો દર્શાવીશું. ત્યારબાદ એની એડિશનલ ફેસિલિટીઝ અવેલેબલ એટ યોર સ્કૂલ ઇન ધીસ કન્ટેન્ટ્સ વિચ કુડ બી યુઝફુલ ધીસ પ્રોગ્રામ? આપણી શાળાની અંદર કોઈ એવી ફેસિલિટી છે કે જે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં આપણે ભાગ લઈએ છીએ, એના માટે ઉપયોગી થઈ શકે? જો હોય તો આપણે એમાં નોટ ડાઉન કરવાનું છે. ત્યારબાદ જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે લેબ છે, કોમ્પ્યુટર લેબ છે ને બધું, એના ફોટોગ્રાફ્સ અહીંયા અપલોડ કરવાના કીધા છે. અને પછી આપણે જે ઇનોવેશન કરીએ છીએ, જે આપણે ઇનોવેશન કરેલું છે, એના ઇમેજીસ છે, વિડીયોઝ છે, એને લગતું કોઈ બી મટીરિયલ છે, રાઈટ, નોટ ડાઉન કરેલું કોઈ મટીરિયલ્સ હોય, મૂલ્યાંકન કરેલું કોઈ મટીરિયલ્સ હોય, તો એ બધું તમે અહીંયા સેકન્ડ નંબરમાં અપલોડ કરવાનું રહેશે. બરાબર છે. તો આ જે વાત થઈ એ ત્રીજા નંબરમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિટેલ્સમાં. ચોથા નંબરમાં છે સ્ટુડન્ટ ટીમ ડિટેલ્સ. હવે આ અગત્યનું છે. આમાં 6 બાળકોની સેમ ડિટેલ નાખવાની થાય છે. તો હું તમને એક બાળકનું સમજાવી દઈશ, એવી જ સેમ એ 6 બાળકની ડિટેલ્સ ભરવાની છે. તો સૌથી પહેલાં તો બાળકનું નામ લખવાનું છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. ત્યારબાદ બર્થ ડેટ છે બાળકની. ત્યારબાદ દરેક બાળકનું મેલ આઈડી નાખવાનું થશે. ત્યારબાદ દરેક બાળકની ટી શર્ટ સાઇઝ. તો આટલી વસ્તુ ખાસ 6 બાળકની થશે. નેમ, બર્થ ડેટ, મેલ આઈડી અને ટી શર્ટ સાઇઝ. એ 6 બાળકની વિગત આપણે આ સ્ટુડન્ટ ડિટેલ્સની અંદર નાખવાની આવશે. બરાબર છે. ત્યારબાદ સ્ટુડન્ટ ટીમ ડિટેલ્સ પછી આવશે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ ફોર સ્કૂલ. કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ્સ આવે છે, સ્કૂલ ડિક્લેરેશન ફોર્મ આવે છે, એ તમે અહીંયા જોઈ શકો છો. આ રહ્યું ફોર્મ. એમાં બધી વિગતો ભરીને એ આપણે નીચે આ જ ફોર્મ ભરીને સહી સિક્કા સાથે અહીં નીચે આ ફોર્મ છે, આ જ ફોર્મની પ્રિન્ટ કાઢીને આપણે અહીંયાથી એને અપલોડ કરવાનું છે. બરાબર છે. મેન્ડેટરી ફોર્મ છે, સ્કૂલ મેન્ડેટરી ફોર્મ. ઓકે, સ્કૂલ ડિક્લેરેશન ફોર્મ છે. ત્યારબાદ બેંક એકાઉન્ટ પ્રૂફ આપણે અહીંયા આગળ એડ કરવાનું છે, પણ એની અંદર ખાસ યાદ રાખીશું કે એમાં એકાઉન્ટ નંબર, IFSC કોડ એ અંદર હોવું જોઈએ, એકાઉન્ટ હોલ્ડર નેમ એ બધું અંદર હોવું જોઈએ, આટલું ખાસ જોઈશે. અને આ જે બેંક એકાઉન્ટ જે પ્રૂફ્સ છે એ સ્ટુડન્ટનું જોઈશે કે સ્કૂલનું એ બહુ ખ્યાલ નથી, પણ એની ચોક્કસ માહિતી તમને ગ્રુપમાં શેર કરીશું આગળ. બરાબર છે. એ પણ અહીંયા અપલોડ કરવાનું છે. અને છેલ્લે 6થા નંબરમાં આવે છે મેન્ડેટરી કન્સેન્ટ ફોર્મ્સ ફોર સ્ટુડન્ટ. અહીંયા તમે સ્ટુડન્ટનો કન્સેન્ટ લેટર પણ જોઈ શકો છો. આની પણ આપણે પ્રિન્ટ કાઢીને વાલીઓના સહી સિક્કા સાથે આપણે અપલોડ કરવાનું છે નીચેની તરફ. અહીંયા તમારે એ કન્સેન્ટ લેટર અપલોડ કરવાનો છે. ત્યારબાદ નીચે છે પેરેન્ટ્સ કન્સેન્ટ લેટર કોમ્યુનિકેશન. સંચાર માટેનો જે કન્સેન્ટ લેટર છે એ પણ વાલીઓ પાસેથી સહી સિક્કા કરાવીને લેવાનો છે આ લેટર. અને એ લેટરને પણ અહીંયા નીચે આપણે અપલોડ કરવાનો છે. અહીંયા આગળ આપણે એ લેટરને પણ અપલોડ કરવાનો છે. ત્યારબાદ નીચે પેરેન્ટલ ઓથોરાઇઝેશન ફોર લાઇસન્સ યુઝ, એની અંદર પણ આપણે વાલીના સહી સિક્કા લેવાના છે. બાળકો આપણી સાથે આ કામગીરી કરવા માગે છે એનું લાઇસન્સ યુઝ ઓથોન્ટિકેશન લેટર છે, એ પણ આપણે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને અહીંયા આગળ આપણે અપલોડ કરવાનું છે. બરાબર છે. તો આ રીતે મેન્ડેટરી કન્સેન્ટ ફોર્મ્સ પણ આપણે દરેક બાળકના કરવાના છે. અને આ બધું થઈ જાય ત્યાર પછી નીચે ડિક્લેરેશન એન્ડ સબમિટ ફોર્મ છે, એની અંદર અહીંયા આગળ ટીક માર્ક કરીને આપણે છેલ્લે અહીં ટીક માર્ક કરીશું અને છેલ્લે અહીંયા સબમિટ આપવાનું છે. બરાબર છે. તો આ રીતે આખું ફોર્મ ફિલઅપ કરવાનું છે. અને આની લાસ્ટ ડેટ 4 તારીખ છે. 4 તારીખની આપણે રાહ જોઈએ. 3 તારીખ સુધીમાં આપણે આ પ્રોસેસ પૂરી કરીશું તો આનાથી ઘણો બધો ફાયદો થશે. ફોર્મ લાંબુ છે, બાળકોના મેલ આઈડી પણ ક્રિએટ કરવા પડશે, બધું કરવું પડશે. પણ હું એટલું જરૂરથી કહીશ કે આમાં જો આપણે ભાગ લઈશું તો આપણને અને આપણા બાળકોને કંઈક નવીન જાણકારી જાણવા મળશે.
ATL લેબ શું છે એના વિશે પણ આપણને વધારે જાણકારી પ્રાપ્ત થશે. 3D પ્રિન્ટર શું છે એના વિશે પણ આપણને વધારે જાણકારી પ્રાપ્ત થશે. ટૂંકમાં બાળકો અને આપણને બધાને કંઈક નવું જાણવા મળશે, કંઈક આગળ સુધી આપણને જવાનો લાહો મળશે. બરાબર છે. આ ઉપરાંત બીજી કેટલીક અગત્યની સૂચના આપવા માગું છું કે આ જે છે આખો પ્રોગ્રામ કેવો છે તો તમે જોઈ શકો છો આખો પ્રોગ્રામ કેવો છે. તો આની અંદર જૂન જુલાઈમાં આનું રજિસ્ટ્રેશન થશે. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં ઓનબોર્ડિંગ પ્રોગ્રામ એન્ડ પ્લેટફોર્મ થશે ઓનબોર્ડિંગ. ત્યારબાદ પછીના જે 6 મહિના છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ દરમિયાન એનો કોર પ્રોગ્રામ થશે. ટીમ્સ ટુ બી ઓન ધ પ્રોજેક્ટ એટલે કે ટીમ વર્ક થશે. બાળકોએ આખું એનું હેકાથોન કરવાનું છે. ત્યારબાદ એની આખી બાળકો ડિઝાઇન ક્રિએટ કરશે નવેમ્બર મહિનાની આજુબાજુ. ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં એનું મેન્યુફેક્ચરિંગ પણ કરવાનું છે અને એનું માર્કેટિંગ પણ કરવાનું છે. અને ફેબ્રુઆરીમાં એનું ફાઇનલ સબમિશન થશે. અને ફાઇનલ સબમિશનમાં આખા ઓલ ઇન્ડિયાની અંદર 30 એનાઉન્સમેન્ટ થશે. અને એમાંથી એપ્રિલ મે મહિનાની અંદર 30માંથી પહેલાં 10 જણા કોણ છે એ થશે. અને છેલ્લે જૂન 2025ની અંદર એનું ગ્રાન્ડ ફિનાલે થશે અને આખો પ્રોગ્રામ રજૂ થશે. તો આ રીતે આખો એનો પ્રોગ્રામ છે. એની માહિતી આપણે આમાં મેળવી. બરાબર છે. તો આ જે લાઈવ વેબિનાર હતા એના કેટલાક સ્ક્રીનશોટ છે જે મેં લીધેલા હતા. બરાબર છે. આની અંદર સારી એવી બધી ડિટેલ્સ પણ આપેલી છે. આ બી હું તમને શેર કરી દઈશ કે શું છે આ બધું. બરાબર છે. એટલે તમને ખ્યાલ આવશે. ટૂંકમાં આ રીતે આપણે આખો પ્રોજેક્ટ જે પ્રોગ્રામમાં ભાગ લેવા માગે છે એનું ફોર્મ આ રીતે ફિલઅપ કરવાનું છે. અને જો કંઈ આમાં તકલીફ હોય તો એ માટે આપણે સલોની મેડમ છે અને મારાથી બનતો હું બધો પ્રયત્ન કરીશ તમને સપોર્ટિંગ કરવાનો. બરાબર છે. થેન્ક યુ.